નમસ્કાર દર્શક મિત્રો, આઈએચપી સીઝન નું હાર્દિક સ્વાગત છે। હું છું અભિનેત્રી જાની મકવાણા। સવારે સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। SMA1 ની બીમારીના 17 કરોડના ઇન્જેક્શન સામે 1 વર્ષ પહેલા એક માસૂમ બાળક જિંદગી હાર્યો હતો। આવી જ એક બીમારીથી માસૂમ બાળકી ઉમેરમાં જજુમી રહી છે। 17 કરોડ એકત્ર કરવા માટે પરિવાર જોતરાયો। લોકો મદદ કરે તેવી પણ આશાઓ અને અપીલ। અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન। મુખ્ય દરવાજાના નકુચા તોડી ઘરમાંથી સોના ચાંદીના દાગીના રોકડા મળી 6.5 લાખની મત્તા ઉપર હાથ ફેરો। પોલીસે કરી કામગીરી શરૂ। ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે મહારાષ્ટ્રથી આવેલા પરિક્રમવાસીનું ભવ્ય સ્વાગત। નવા સંકલ્પ સાથે પરિક્રમવાસી પરિક્રમા કરી રહ્યા હોવાના અહેવાલ। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના જુગલ પવારના ઘરે માસૂમ ફૂલ જેવો દીકરો હતો। માસૂમ બાળકને SMA1 નામની બીમારીના લક્ષણો હોય અને તેની સારવાર માટે 17 કરોડ એકત્ર કરવા માટે ચિંતામાં મુકાયા હતા। બાળકની ઇન્જેક્શન માટે રૂપિયા એકત્ર કરવા માટે તનતોડ મહેનત કરી, પરંતુ બાળક પાસે સમય ઓછો હતો અને લક્ષણો વહેલા શરીરમાં પ્રસરી ગયા હતા, જેના કારણે માતા પિતા સાથે એક પરિવારના માસૂમ પાર્થ બાળકને બચાવવામાં નિષ્ફળ રહ્યા અને આખરે પાર્થ જિંદગી હારી ગયો હતો। પાર્થનું 12/11/2021ના રોજ નિધન થયું હતું। ઇન્જેક્શનના પૈસા એકત્ર ન થતાં બાળક ગુમાવ્યો હોવાનો અફસોસ આજે પણ માતા પિતા અને પરિવારજનો કરી રહ્યા છે। પાર્થ જિંદગી હારી ગયો। પરિવારમાં હસતો ખેલતો રમતો પાર્થ આખરે આ બીમારીથી દમ તોડી દીધો હતો। પરિવારમાં હૈયાફાટક રુદન હતું। એક મા તો બાળકને જન્મ આપે છે, પરંતુ જો તેને કોઈ બીમારી હોય અને તેની સારવાર માટે રૂપિયાનો અભાવ હોય અને રૂપિયાના કારણે જો બાળક જિંદગી હારી જતો હોય તો પરિવારને હંમેશા તેનો અફસોસ રહેતો હોય છે કે હું મારા બાળકની જિંદગી ન બચાવી શક્યો। આવું જ કંઈક અંકલેશ્વર પંથકના આવી જ એક ગંભીર પ્રકારની બીમારી SMA1ના લક્ષણો સામે બાળકને ન બચાવી શકનાર માતા પિતાની આંખોમાં આજે પણ દીકરો ગુમાવ્યો હોવાના આંસુ જોવા મળે છે। અને એટલા માટે જ પોતાનું બાળક ગુમાવનાર માતા પિતા તાજેતરમાં જ એક માસૂમ બાળકી પણ આવા જ SMA1ના લક્ષણોથી પીડિત છે અને તેને સમયસર ઇન્જેક્શન મળી રહે તે માટે SMA1 લક્ષણોના ઇલાજ માટે 17 કરોડના ઇન્જેક્શન માટે પણ એક બાળકીને બચાવવા માતા પિતા સાથે સંપૂર્ણ પરિવાર પણ લોકો પાસે મદદ માંગી રહ્યું છે। हमारा नाम करिश्मा जुगल पवार, ये मेरा बेटा है पार्थ जुगल पवार, जिसे आप सब जानते ही हैं, जिसके लिए आप सब आगे आए थे और उसकी मदद की थी और हम सब की मदद की थी। वैसे ही उन्हें उस बच्ची की भी मदद करे ऐसी अपील करी। આ મારો બાળક હતો પાર્થ। એને SMA નામની બીમારી હતી। એ 1 વર્ષ પહેલા એની ડેથ થઈ છે। એને અમે બચાવી નહીં શક્યા કેમ કે એને પાસે ટાઈમ ઓછો હતો, પણ આ ઉમૈયા નામની છોકરી છે, એને બચાવવા માટે સૌ બધા થોડું થોડું કરીને, ફૂલ નહીં તો ફૂલની પાકડી, થોડું થોડું કરીને હેલ્પ કરો તો એને આપણે બધા મળીને બચાવી લઈશું। એ મારી બધાને નમ્ર વિનંતી છે। પ્લીઝ બધા આગળ આવો। શરૂઆત મારાથી થશે, મેં મારા તરફથી જે થશે એ બને છે એ કરું જ છું। તમે બધા બી આગળ આવો અને વધારેથી વધારે એ છોકરીને હેલ્પ કરો, મારી એટલી જ રિક્વેસ્ટ છે। ભરૂચ જિલ્લો એ ઔદ્યોગિક વસાહત માનવામાં આવે છે અને 9 તાલુકા પૈકી 7 તાલુકામાં ઉદ્યોગો સ્થાપિત થયેલા છે। હજારો ઉદ્યોગોમાંથી CSR ફંડમાંથી પણ જો ઇન્જેક્શન ખરીદી કરવા માટે મદદરૂપ થવાય તો એક બાળકીને નવું જીવન મળી શકે છે। તો ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર હોય કે સેવાભાવી સંસ્થાઓ આવા ઉદ્યોગોમાંથી પણ માસૂમ બાળકીને ઇન્જેક્શન માટે મદદરૂપ થાય તેવી પણ અપીલ કરવામાં આવી છે। એક બાળકીને નવું જીવન મળે તેવા પ્રયાસો કરવાની જરૂર છે, કારણ કે એક માતાએ તો માત્ર બાળકીને જન્મ આપ્યો છે, પરંતુ તેને નવું જીવન દાન આપવું પણ એક મનુષ્યના હાથમાં જ હોય છે। અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતા અને મૂળ મહેસાણાના વિસનગરના હિમાંશુ ઠક્કર ગત તારીખ 13 જાન્યુઆરીના રોજ સવારના અરસામાં મકાન બંધ કરી પત્ની સાથે નેત્રંગ તાલુકાના ફુલવાડી ગામ ખાતે આધ્યાત્મિક કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા અને તેઓ ત્યાં જ રાત્રિનું રોકાણ કર્યું હતું। દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના
અને રોકડા ₹70,000ની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા. દરમિયાન હિમાંશુ ઠક્કર પત્ની સાથે 14 જાન્યુઆરીના રોજ પરત ફરતા તેઓએ મકાનના દરવાજાનો લોક તૂટેલો જોતા જ મકાનમાં તપાસ કરતા તિજોરી તૂટેલી હતી અને અંદરનો સામાન વેરવિખેર પડેલો હતો. તેમજ સોના ચાંદીના દાગીના અને રોકડા રકમની પણ ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ અંકલેશ્વર રૂરલ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી અજાણ્યા તસ્કરોનું પગેડું મેળવવાની કવાયત કરી છે. પોલીસે હાલ તો ગુનો દાખલ કર્યો છે. પોલીસે 4,87,500ની કિંમતના સોનાના દાગીના અને રોકડા 85,000 તથા ચાંદીના દાગીના તથા રોકડા મળી 70 સહિત 6,43,000ની ચોરીનો ગુનો દાખલ કર્યો છે. ભરૂચ જિલ્લામાં દરરોજ મોટી સંખ્યામાં નર્મદા પરિક્રમાના શ્રદ્ધાળુઓ પરિક્રમા કરી રહ્યા છે, જેમના રહેવા અને ભોજનની વ્યવસ્થા નર્મદા ભક્તો અને સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવે છે. જ્યારે કેટલાય પરિક્રમવાસીઓ પોતાની પરિક્રમા દરમિયાન લોકોને જાગૃતિનો સંદેશો આપતા હોય છે. આવો જ નર્મદા પરિક્રમા કરી રહેલા નાગપુરના રહેવાસી રમેશ ભીસીકર નર્મદા પરિક્રમાએ નીકળ્યા હતા. આ પરિક્રમા દરમિયાન તેઓએ લોકોને જિંદગી ન મિલે દોબારાના સ્લોગન સાથે અંગદાન કરી અન્ય લોકોને જીવ બચાવવા માટે અપીલ કરી છે. નર્મદા પરિક્રમા કરતા તેઓ ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. તેમણે કહ્યું હતું કે મારો ઉદ્દેશ નર્મદા પરિક્રમા સાથે અંગદાન પ્રત્યે જનજાગૃતિ લાવવાનો છે. શહેરી વિસ્તારોમાં લોકો અંગદાન માટે આગળ આવે તે માટેનો હેતુ છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં જાગૃતિનો અભાવ છે. આ માટે નર્મદા પરિક્રમા દ્વારા હું ગ્રામીણ વિસ્તારોમાં પણ ગ્રામજનોમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યો છું અને આ સાથે લોકોને પર્યાવરણ જાળવણી અંગે પણ જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ગાયના છાણમાં મિશ્રિત નિબોલીના બીજ લઈ જઈ રહ્યો છું અને નર્મદા કિનારે જ રસ્તામાં ઉપયોગી જગ્યાઓ શોધીને નિબોલીના બીજ વાવી રહ્યો હોવાનું પણ પરિક્રમવાસીએ કહ્યું હતું. मैं रमेश विसीकर नागपुर से नर्मदा परिक्रमा के लिए निकला हूँ. नर्मदा के परिक्रमा के साथ साथ मैं ऑर्गन डोनेशन यानी अंगदान के बारे में लोगों को जागरूक करते हुए यहाँ पहुँचा हूँ. आदिवासी बेल्ट से, पर्वतों से, समुद्र से सफ़र करते हुए मैं भरूच इस शहर में पहुँचा हूँ. बहुत सुंदर शहर है और मैं लोगों से विनती करता हूँ कि आने वाले समय में हमें अंगदान के बारे में जागरूक होना हो. तो अंगदान से हम अमरत्व की तरफ पहुँच सकते हैं. जैसे कि एक अंग हमने किसी को प्रत्यारोपित किया या दान किया तो उससे उनकी ज़िंदगी मिलेगी. एक हमने आँखें दी तो हमारे आँखों से वो अंधा देख पाएगा ताकि वो आँखें अमरत्व की तरफ जाएगी. ये मेरा संदेश है और इस तरह से इस संदेश को मैं पूरे भारत में इसका प्रचार करना चाहता हूँ, प्रसार करना चाहता हूँ. इस तरह से मैं इस प्रसार से जुड़ा हुआ हूँ. इसलिए मैं लोगों को जागरूक करना चाहता हूँ कि जागृति ये सबसे बड़ा मंत्र है. छोटी सी जागृति से बड़े बड़े काम हो जाएंगे. आज ये छोटा सा पौधा आने वाले समय में बहुत बड़ा प्रचार होगा. इंडिया में इसका रेशो 0.5 है, वो बढ़ के बहुत मात्रा में हो ताकि लोगों को अंगदान के बारे में पता चले और लोग इसमें सहकार्य करेंगे. ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણીના પડઘા વાગી રહ્યા છે, ત્યારે ભાજપે પણ પોતાનું ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. જેના ભાગરૂપે ભરૂચ ભાજપ દ્વારા પણ કલેક્ટર કચેરી સામેની દિવાલ પર કમલનું પેઇન્ટિંગ અને એક બાર ફિર મોદી સરકારના સ્લોગન સાથે વોલ પેઇન્ટિંગ કરી આવનારા લોકસભાની ચૂંટણી માટે શંખનાદ ફૂંકીને આવનારા લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓ થવા લાગી છે. ઉલ્લેખનીય છે કે આ વખતે ભાજપના કમળનો કલર કેસરિયાની જગ્યાએ કાળા કલરમાં પરિવર્તિત થયું છે. આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપ મહામંત્રી નિરલ પટેલ, ભાજપ ઉપાધ્યક્ષ દિવ્યેશ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રમેશ મિસ્ત્રીએ પણ જણાવ્યું હતું કે શહેરના ભોલાવ, કોલેજ રોડ સહિતના વિસ્તારોમાં વોલ પેઇન્ટિંગ થતી ભાજપનું પ્રચાર પ્રસાર કરી એકવાર ફિર મોદી સરકારની ઝુંબેશ સાથે જિલ્લાના છેવાડાના માનવી સુધી ભાજપનો પ્રચાર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિશ્વ નેતા અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 2024ની લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે.
આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમદાવાદમાં વોલ પેઇન્ટિંગ કરીને આખા રાજ્યમાં આ ભીત સૂત્રો લખવાનું અભિયાન ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા શરૂ થયેલું છે. એના ભાગરૂપે આજે ભરૂચ વિધાનસભાના કાર્યકર્તાઓ અને વિશેષ કરીને ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ બધાએ કલેક્ટર ઓફિસની સામે અને કોલેજો પર અને ભોલાવ જાડેસર સમગ્ર વિસ્તારમાં અને આવતીકાલથી ભરૂચ વિધાનસભાના 17 ગામોમાં અંકલેશ્વર તાલુકાના આ વોલ પેઇન્ટિંગ અભિયાનનો કાર્યક્રમ આરંભ થઈ ચૂક્યો છે. સમગ્ર વિધાનસભામાં નરેન્દ્રભાઈ મોદીને 2024ની ચૂંટણીમાં જ્વલંત બહુમતીથી વિજય અપાવવા માટે આ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. નેત્રંગની માધ્યમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં સૌપ્રથમ આદિવાસી કુળદેવી દેવ મોગડા માતા અને ધરતી માતા તથા ભગવાન બિરસા મુંડાની આદિવાસી રીતિ રિવાજ સાથે પૂજા વિધિ કરાઈ હતી. જે બાદ કાર્યક્રમ દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના પ્રયોજનના વહીવટદાર સચિન કુમારે સ્વાગત પ્રવચન કર્યું હતું અને આદિવાસી પરંપરાગત સાંસ્કૃતિક નૃત્ય મોજા સરકારી શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. ભારત સરકાર નિર્મિત ફિલ્મનું નિર્દેશન કરાયું હતું અને આ વેળા લાભાર્થી શ્રી વજીર કોટવાડિયા દ્વારા પ્રતિભાવો આપ્યા હતા. રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા અને સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી ભીખુસિંહજી પરમાર જનમેદનીને સંબોધન કર્યું હતું અને દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જનજાતિ ગૌરવ દિવસ ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ 15મી નવેમ્બરના રોજ આદિમ જૂથોના વિકાસ માટે આદિવાસી ન્યાય મહાઅભિયાન મિશનની શરૂઆત કરી હોવાનું તેઓએ કહ્યું હતું. કાર્યક્રમમાં લાભાર્થીઓને વિવિધ કીટોનું પણ વિતરણ કરાયું હતું, જેમાં આરોગ્ય વિષયક સહાયક સંદર્ભે 423 આયુષ્યમાન કાર્ડ, 152 રાશન કાર્ડ, 771 આદિમ જૂથ લાભાર્થીઓને આધાર કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા. આ દિવસ નિમિત્તે વિવિધ વિભાગોના 988 લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર આદિજાતિ સમુદાયના કલ્યાણ માટે કટિબદ્ધ છે. વર્ષ 2002 થી 2003 ને લઈને અત્યાર સુધી સરકારે વિવિધ યોજનાઓના કામો પાછળ રૂપિયા 2.40 લાખ કરોડ કરતા પણ વધારે ખર્ચ કર્યો છે. આમ છેલ્લા 20 વર્ષમાં બજેટમાં 26 ગણો વધારો થયો છે. ભારતમાં કુલ 75 જાતિને આદિમ જૂથ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જે પૈકી ગુજરાતમાં કુલ 5 જાતિને આદિમ જૂથ તરીકે જાહેર કરેલ છે, જેમાં કોટવાડિયા, સીટી, પઢાર, કાથોડી અને કોલગાને સમાવેશ થાય છે. ગુજરાતના ભરૂચ જિલ્લામાં માત્ર નેત્રંગ તાલુકા ખાતે કોટવાડિયા સમુદાયની વસ્તી વસેલી છે, જેમાં કુલ 5 ગામ અને 7 ફળિયા આવેલા છે, જેની કુલ વસ્તી 847 અને કુલ 172 ઘર છે. પીએમ જનમન કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં થયેલા કાર્યોની વાત કરીએ તો આ પ્રોગ્રામ અંતર્ગત કુલ 18 વિભાગો દ્વારા વિવિધ યોજનાઓના લાભ થકી આદિમ જૂથોને મુખ્ય પ્રવાહમાં લાવવાના પ્રયત્નોમાં ભાગરૂપે આ કાર્યક્રમ. અંબા મુકેશ સમાચાર પર ફરી એક નજર. SMA 1ની બીમારીના 17 કરોડના ઇન્જેક્શન સામે 1 વર્ષ પહેલા એક માસૂમ બાળક જિંદગી હાર્યો હતો. આવી જ એક બીમારીથી માસૂમ બાળકી ઉમેરમાં જજુમી રહી છે. 17 કરોડ એકત્ર કરવા માટે પરિવાર જોતરાયો. લોકો મદદ કરે તેવી પણ આશાઓ અને અપીલ. અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન. મુખ્ય દરવાજાના નકુચા તોડી ઘરમાંથી સોના ચાંદીના દાગીના રોકડા મળી 6.5 લાખની મત્તા ઉપર હાથ ફેરવો. પોલીસે કરી કામગીરી શરૂ. ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે મહારાષ્ટ્રથી આવેલા પરિક્રમવાસીનું ભવ્ય સ્વાગત. નવા સંકલ્પ સાથે પરિક્રમવાસી પરિક્રમા કરી રહ્યા હોવાના અહેવાલ. તો આ હતા સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.